ફ્રીજ જોવા આવ્યા છે ને એક સિલેક્ટ કર્યું છે પાણી તો ઉપર ભરાવાનું જ છે તમારે મોટરથી. જો કેવા મસ્ત લાગે. અહીંયાથી ખબર નથી પડતા, અહીંયાથી જો હાડી ઉડી જાય. ફાઇનલી ભાઈ આજે સુખનો સૂરજ ઉગી ગયો છે ને તમારા બધાની બહુ કોમેન્ટ આવી આખો ઉનાળો કે વિક્રમભાઈ ગરમી બહુ છે, ફ્રીજ ફ્રીજ તો નથી લીધું, કુલર લઈ આવો અથવા એસી ફિટ કરાવી નાખો એટલે શીખણાઈ કરવામાં. તો અમે એસી તો ફિટ નથી કરાવતા, એનું કારણ છે પતરા છે. આમ જોવો ને હાવ નીસા પતરા છે, આમ મકાન ઉડાઈ. તો આમાં એસી કઈ કામની નથી, કેમ કે બધી બસથી બારી, આમાં બારી તો પેક કરી દે માની લો, પણ હાવ નીસું રૂમ છે ને એટલે આમાં કઈ અમારો ખર્ચો કરવાનું મન નથી. એસી લગાડી તમે હવા ચાઈ જાય નીકળી પતરામાંથી તપે હેઠેથી એસી એ કઈ મેર આવે પ્રીતિ? હીટર તો છે જ. કાંઈ નહીં આપણે છે ને નક્કી કર્યું કુલર લેવું છે. હવે જોઈએ રાજુલા જાય છે કુલર કેટલાનું આવે ને કેવું આવે, લઈ લઈએ કુલર. ગમે તે કાયમ આવે છે, વિસવા માટે બહુ જરૂર છે. અમારે તો કઈ ગરમી હાલે ટાઢી હાલે બધું હાલે, પણ છોકરી રહેતી નથી. ઉનાળો યોજન હવે કુલર લઈ, કેમ કે વરસાદ આવે તો એવું નથી ઠંડક જ હોય, કેમ કે ઉકળાટ થાય ને પછી વરસાદ આવે એટલે ઉનાળો ચોમાસામાં ગરમી તો થવાની છે. એટલે અમે નક્કી કર્યું કે લઈ આવીએ કુલર. કુલર લઈ આવ જાય. બાકી આપણે ગાડીની સર્વિસ આવી છે, પણ સર્વિસ કરવા જવાનો ટાઈમ છે નહીં. ને ભાઈ બીજી વાત જઈશું ને આપણે 11 કરવા લાવ્યા છીએ, તો એને હુવામાં એક કીધો પંખો છે ને એમ તો ટેબલ, પણ તો કુલર લઈ તો થોડાક દી વાપરશે પછી એમ વાપરશું કે બધાને કાંઈ મળશે. ને ફ્રીજ જોવા જવાનું છે, ફ્રીજ લેવાનો પ્લાન છે. પેલા જોવું ને જો સક્સેસ થઈ જાય તો લેતા આવીશું ફ્રીજ, કુલર પાકું. તો કાંઈ નહીં વ્લોગમાં રહેતો જાય. આવી લીધી ગાડી રેડી, હાલ 4 વ્હીલ લઈને જવાનું છે. બધી બારી ખુલી છે ને ભાગ્યા ભલે અંડર પ્રીતિ અંદર બાર હવા. અમારે આંબલી છે કે નહીં એને બહુ કચરો આવે. બટાને કાંઈ નથી લેવો બાપા, બહુ લઈ લીધો કપડા. અરે દેવાઈ ગયું, આને દીધું. બધી બારી ખુલ્લું. કેમ લાઈટ બંધ કરી દો. ચલો ભાઈ નીચે. મારા સાહેબ ગાડી ચાલુ કરવા ગયા, વિશ્વાને લઈ લીધા જયસુખભાઈ. પછી હું જાગુબેન ને કહી જાઉં કાતરા લેવા, કાતરા ખાતા થાય એટલે મને બી કે કાતરા ખાવાના, એટલા બધા કાતરા લઈને આવ્યા. હું ખાઉં છું કાતરા, બહુ મજા આવે ખાવાનું. ખાવા જાગું મને તો બહુ મજા આવે કાતરા ખાવાનું. મને તો આ હાલ લાગે. કેને કાતરા ભાઈ જરી કમેન્ટ કરજો, મને તો બહુ ભાઈ. કેટલું છે તરત જ ખાઈ આગળ ખાઈ લો. ચાલો આપણે જાય રાજુલા, અહીંયા મળીશું. જોઈ લો મારા સાહેબ ગાડી કાઢશે. કાઢો ની વાહે આગળ ની પાછળ જાય ને. આપણે જગા નથી, અહીંયા લુગડા સુખાવાની અને અહીંયા ગાડી મૂકવાની. અહીંયા ખાટલા હોય અને ગરમી થાય, અહીંયા છાંય આવી જાય તો માણાએ બેસી જાય બધા. કઈ જગ્યા બસ છે ને બાકડો બેહવાનો, હું કેટલી પેપરમાં નાખીને દાદા બાકડા લેવું નાખત બેહવાનું, ખાટલો ઢાળવાનું. રાહુલભાઈ આવ્યા હે, મળે છે માસા વારે. હાલો બેઠો એટલી વાર છે. એવા હાલો જયસુખભાઈ બેસી જાવ તમે. કુલર લાવી 400 રૂપિયા રિક્ષા ને આપીને. ગાડી નાની વેક્યુમ નાખી દો. કા આવાનું આવે તો ભલે. એટલે કહેતી થી ઈકો બેસોમાં, ઈકોમાં આવી જાય તો તમે તો 4 વ્હીલ ના શોખ. ઈકો પાછા લેવું બીજું આપણે આ રાખ્યું. ઈકો સામાન હારવા જવા કંચને ને જાહેર બાબા અહીંયા મણ જાહેર મંગાવી
પછી તાર મંગાવ્યા. હવે આમાં જાર તાર ને કુલર લાવવું કે જોઈ ગાગા કરશું. રિક્ષા કરી લેજો ને. ચલો ઈ કહો તો તમે બધું તો મોટા માણા બની ગયા, હવે તો રિક્ષા કરી લેજો. તો આમાં નો આમાં તો કે લીટા પડાય ગાડીમાં. એવા હાલો ધીમે ધીમે જાય બીજું હું. તો ફ્રેન્ડ ફાઇનલી મારા જાગુબેન છે ને, મારા જાગુબેન ફેસબુક માં વિડિયો બનાવે છે, જરીક સપોર્ટ કરતા રહેજો. ઓલો મોનેટાઈઝ થઈ ગઈ છે. મોનેટાઈઝ થઈ ગયેલા છે, હવે ડોલર બને છે, થોડીક બને, બુંદે બુંદે તરાવ ભરે એમ કહેવાય. તો થોડીક ભરે પછી આગળ વધી જાય એવા કરી નથી. તમારા લોકોને સપોર્ટ જોઈએ, બીજું કાંઈ નથી જોતા. તો હાલો એવાને સપોર્ટ કરતી રહેજો. આપણે મળી છીએ તારે રજવાડામાં. મારા ડ્રાઈવર સાહેબ ગામની ગલી છે કે ને જોવું પડે બહુ. વાહ વાહ, તાર તમારા કાનોડાની ગામ છે તો ગામ ઉપર ગર્વ છે, કાંઈ અફસોસ છે જ નહીં. હો ગામ ભલે વાર લાગી કાઢવામાં, લીટા નો પડે તો ભાગી દઉં. હા હાલો મળી, બાય બાય. રજવાડામાં પી બધી વસ્તુ લેવા જઈએ છે ને હવે અમે છે ને કુલર જોવા જાય છે કે લેવા જાય છે ના ખબર પડે રહી કા. હાલો આપણે દુકાને જઈ ત્યારે ખબર પડી હું ચોકલેટ ખાઈ લીધી ને મારી વિશ્વાસ ચોકલેટ ખાવા શીખે છે. કેમ કે કાંઈ ખબર એવું નથી કેતો વર ખાઈ ગયા. હું કઈ અહીંયા લસ્સી પીને તો પીરાય. પણ ના ગાડી જ્યાં પાર્કિંગ કરવી મારે તારે લસ્સી હાલો પીવી. અહીંયા બેર લસ્સી આડી બરોબર બી પેલા કુલર જોઈ લઈ લેતું જવાનું છે ભાઈ, સારું લાગે છે કા. ચલો બીજા ડાયબો જ છે મારે ખાવું તો મને. હાલો હાલો ગાડી લોક કર દો, ભૂલાઈ જાય મને. ગાડી લોક કરવાનું યાદ રાખવું પડે બહુ, કેમ કે મને આ હું છે બે વખત ટપડો ને એકવાર લોક ખોલો તો ડર. હું જોઈ લઉં, ચેક કરી લઉં. ઓ વાહ વાહ, આ કેવા ડ્રાઈવર, આ કેવા ડ્રાઈવર. હા હા આમ કરે. હાલો આપણે જઈશું દુકાને કુલર જોઈ લેવાય. સારું હોય તો લઈ લેવાની, અને બીજી દુકાને જવાની, પર લઈને જવાનું છે યાર, કેમ કે ગરમી લાગતી થાય. ચાલો આપણે જઈએ દુકાનમાં, પછી આપણે મળીએ. ફ્રેન્ડ ફેમિલી આપણે આવી ગઈ છે દુકાને. હું કરશું બોલો. આ કુલરના ભાઈ કે કી 900 માં થોડીક ઓછા, 700 કે છે. 900 માં 300. લોકો જ લઈ છે. સમજાવો કેટલા લીટર છે? આ કુલર લેવાની વિચાર છે, પણ ઓલા ભાઈ હારા કે તો લેવાની, વરના તો જોઈ. આખું બધા નાખવાનું બધી. આમાં નીકળો, આમાં ખાલી આમ. હા આમાં નો નાખે. પાણી તો ઉપર ભરાવાનું જ છે તમારે મોટર થી. આપણે ભાઈ કઈ નોલેજ આમાં બરફ નાખવાની હોય, આમાં નહીં હો, આમાં જાળીમાં પાણી ઉતરશે. હા આમાંથી નીકળી જાય પાણી એમ. આ તો બધાયમાં આવે અરે એમ નહીં જોવું પડે ને. વ્હીલ. હા તો મને ખબર છે ફીલ. એવા ચક્કરમાં ના પૈસા આપી છે બધા. તો આ રખાય. આને ચાલુ કી છે તો જો કેવા મસ્ત લાગે. અહીંયાથી ખબર નથી પડતા, અહીંયાથી જો હાડું ઉડી જાય. આવો છે ભાઈ. ગાડી અંદરની ગાડી. આ જાળી છે તમારે સ્વિંગ એ સાહેબ હા અંદરથી આમ થાય. લો મીડિયમ સેલો ધીમો. અને બોટમ પંપ શું કામ લખેલા છે? આ શું હા આનેથી શું થાય? ઈ પંપ છે, પાણી નાખો ત્યારે ચાલુ થશે. ગેરંટી કેટલી આવે? 1 વર્ષ આ મોટરમાં દે. આ ભાઈ આનેથી શું થાય? ઈ સ્વિંગ અંદરની જાળી પડશે ઓકે. સ્વિંગ. આમાં આ આડા રેવા જાય ગુજરાતમાં કોઈ તો. આપણે ભાઈ કોઈ દી કુલરની હવા ખાધા નથી એટલે ખબર પડતા નથી કે આને તો શું થાય શું નહીં. કાં હાચ વચ્ચે ને ઓ હાલો 20 વાર ખાઈ જોઈ લે કુલર થી. હા લઈ દો બીજો શું હવે. હાલો કઈ ફ્રીજ જોવા આવ્યા છે ને એક સિલેક્ટ કર્યું છે, 1-2 દિવસમાં ખબર પડે લેવું તો લેવું. બાકી કુલર લેવાનું છે. આમ કરું તો આપણા પતરા અંબાઈ જાય. આપણે ફ્રીજ ન પોવાય, આપણે મકાન નાના છે. આપણે માં એવડું ફ્રીજ જરૂર છે. આપણે આ વધારાનું શું કરવું? એક ડોર સિંગલ ડોરની જરૂર છે, ડબલ ડોર નથી જોતા. આપણે તો ઓલામાંથી એકાદું પસંદ કરવાનું છે. રેડી પ્રીતિ? નાનું લેવાનું છે. નાનું આપણે તો જરીક હા હા હાલો એ પછી પાછા આવશે 1-2 દિવસમાં. અત્યારે છે ને આપણે ખાલી કુલર રાખવાનું છે. લખાય હું છે ને સેમસંગ. ચાલો નીચે કુલર પેક કરી નાખ્યું છે ને તો ગાડીમાં આવશે નહીં. ઘરું બહુ મોટું છે, વજન તો કાંઈ નથી, પણ હવે આમાં આવશે નહીં. આમાં કાંઈ ડીકી આવે ને કે પાછળ નાખી દે જાય સામે એમ નથી. કોકને જવું પડશે રિક્ષાવાળાને ગોતવાનું હોય તો વાય ભલા નકર જોઈ રહેવા દેવાનું. તો ફાઇનલી આપણે આમાં લઈ જ જવાનું થાય છે એટલે આપણે ઘરું કાઢવાનું છે. છૂટું લઈ જાય આવી જાય, ખરા હોતું નથી આવતું. બાકી આમાં વ્હીલ ને બધું રેડી છે ને કે જવું નહીં પડે ને. હા જઈશ ઓલ ભવ્યા જાવ તો ઓલી સાઈડ તો જાવ મંજિર.
લેવરાવા લાગજો. બારી દીજો પાછા અંજર કરી જાવ પછી બારી દીજો. નહીં આવવા જવાનું સીટ નથી પાડવી. લેજો સીટ આમનો લેજો આખું. હરું રીઝ કહું છું લીટરનું ધ્યાન રાખજો. રેડી રેડી ભંજર આવી ગયું. આ તો મૂકી જો ઘરું પછી લઈ જાવ. રેડી તમારો જમા રે ઘરું હો. જઈશો બેહાય નહીં કે બેહાય હે જાગો દાગર બેહી જારો 4-3 આગળ બેહી જાવ. જઈશું ના હકડામાં બેહી જાય. હકડા નહીં તો ધક્કો મારી દીધો. ધક્કો લાગે થઈ જાય. હવે આપણે ઓલો લેવા જવાનું છે. હવે કે હાલો તો બેહી જાવ. જારજી હવે જાર તો લેવી તો પાછળ મૂકી દેવું. જાગો આગળ આગળ બેહી જાય. ઉભર એક કુલર લઈ લીધું છે, બધું બકાલો લઈ લીધું છે. દુકાન ઉપર ઓલા શું કહેવાય ઓપનિંગ શું કહેવાય લા ખોલા તો ઓલો ખોલવાની શું કહેવાય ભૂલાઈ ગયા. ઓપનિંગ કરીને કોઈ નહીં એમ ઓપનિંગ નો કહેવાય ઓલા કાક કહેવાય. ઠેકાલો પછી વાત યાદ આવે ત્યારે જઈશું ભાઈ બેહી ગયા છે ભાઈ હકડાઈમાં. કેમ કે કુલર છે ને જગ્યા ઓછી છે એટલે જઈશું તો બેહી ગયા છે. કુલર આખું સીટ ઉપર આવી ગયું છે. તો કાંઈ નહીં હાલો હવે એક ઝાર લેવાની છે. ખુલ્લું હોય તો સારું મણ લેવાની છે. પાછળ આવી જાય ના અહીંયા 3 બેહી જાય. 20 હોય તો 4 બેહી જાય આગળ. હાલો જાવ ને આગળ લસ્સી પીવાની છે. લચ્છી કે બદામ છે? હા આ બે નામ છે. બદામ છે પીવું ને. ચાલો હવે આગળ આમ જઈ બરોબર. બાકી લઈ લીધો અમે નક્કી કર્યું તો કુલર લઈ જ જવું છે. ભલે ઇનબોક્સિંગ હા કુલર ને અહીંયા અનબોક્સિંગ અનબોક્સિંગ કુલર ને અહીંયા અનબોક્સિંગ કરીને ઘરે મૂરત નતા અહીંયા દેખાડી દીધું કેવું કુલર છે. ઘેર જઈને તમારે શું હાલો આપણે ઘરે ઘેર જઈને ચાલુ કરી આપણે પાણી ભરીને જે બ્લોગમાં રહેતો કુલર ભલે દેખાડી દીધું તો કાંઈ નહીં હાલો કાંઈ એમ કેવો મસ્ત ની પવન આવે કા એમ ન કરાય. હા એમને મેં પવન હાલો શું કામ આવે એમને ખબર છે ઠંડુ વાતાવરણ ને માલિકો એટલે એસી ચાલુ હતા. હા એટલે એસી ના તો ઠંડુ આવે ને ઠંડામાં ઠંડુમાં આ ગરમ હવા ફૂલ કાઢી એસી ફૂલ હતી બધી. હા હા પાણી જેમ નાખ્યું આડી ઘેર બરફ નાખી બ્લોગિંગ પૂરું કરે ના કાલ આપણે 2 દી પછી મારે ફ્રીજ લેવા આવવાનું છે. ગમે લઈ લેવું છે. ઈ તારે ફ્રીજ હતા પર માલિક નતા હરખા. નકર આપણે ફેરમાં નવરાત્રી જઈને પાછા લેવા આવી. ફાઇનલી આપણે આવી ગયા હે ઓલા કેરી લેવા. જોઈ લો આ 10 કિલોના કેરી કા એટલે 5 કિલોની પેટી આ 5 કિલોની ડબ્બા આ 10 કિલોના ડબ્બા આપણે 10 કિલોના ડબ્બા લઈ જાય. આ 5 દી આલી જાય ને માની ગયો પેટી કહેવાય. આ પેટી માન લ્યો. આ ડબ્બા છે તો ખરી ડબ્બા ભલે ને હોય હા પેટી કેરી હાલો ડબ્બાની પેટીને જેવા હોય. કેસર કેરી લો. નામ છે કે નહીં નામ હોય કામ હોવું જોઈએ. હાલો જયસુખભાઈ ટ્રાય કરો. ચાલ તૂટું ન દો ફાટી જાય. સાલ તૂટી જાય કે સાલ તૂટશે મને તૂટી જાય ફાટી જાય. ઓલા બેન કાઢીને જોરાવે સાલ તૂટે તો મજા ન આવે. તું જોઈ લે છે ગઈ લાવો તો બેન બે સીટ કાપી નાખો. હજી મારા સાહેબ ને સખાડી દો. કાસી છે હાલો એક મને આપી દો. હાલો આપણ પાક છે ની ટોકડી માં તો વાત નોત પાકે પીરી છે ત્રણ ચાર દી પાકે તો આ પીરી છે તો એ બોલી છે નથી પણ દાડો કાસી છે તે હારા મારા માલ લ્યો કે લાડ બધાય પાકી એ લાડ બધાય પાકી હોય બિસા હોઈ ગલી બહુ હર ખરાબ. હા પાકે તો કે તો દાડી એટલે ચાલ સાલ જાડી બહુ છે. દાડી બહુ છે હા કાબલ દે ચાલ ઈ નું છે ઈ પેટીનું કામ કરો. હાલો બીજું શું આવે. બેન તમારા પાસે હારા હોય ને આ આપો. આમાં મારી જોવું નથી તમે જોઈને આપો. કેમ કે આ સાખીને કેવા પડા કે આ નથી જોતા એમ નહીં કે સાખી સાયખા બેગર તમે હારા કહી દે. હા હાજે છે હા આ તો બહાર આખો ફ્રીજ અરે ઈ છે ને બેન આ કેસર માં તો કેસર માં સેતરાઈ જાય કેસર બધી વાત કેસર આપણ તો કે છે થોડક કેવરા ને એટલે ફૂલ તમારે હું છે બાબુ આ પાકી ગયેલા નથી ને અલ્લા હા પાકી ગયેલા છે. આ ખાવા પડે કે દાજો વિકનો તો બે કિલો હારી છે. હા આ જોઈ લો આમાં ખોરીને દેખ કે ખાવા હા પેલા વીણા કે જંડા ભેયા નું યા સેટ કર આયા મુકો દે હોજે આપણે અલગ જાહેર તક અને માથે ભલે ઉભો ઉભો કનો ઉભી કનો વાંધો ભલે બસ
એમાં તેમ રેડ. તો ભાઈ બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને હવે છે ને સમોસા ખાવા આવી જશે લાસ્ટમાં. કેટલા વાગ્યા પછી ટાઈમ જોયો કે નહીં? વધારે 3 વાગ્યા. હવે સમોસા મંગાવ્યા છે આપણે. દોઢ વાગ્યા થાય એટલે કે દોઢ વધારે 3 વાગી જાય. ઘરે પહોંચે તો 3:30 4 વાગી જાય. 10 વાગ્યા તો કાઈ નથી ખાવા ઘરે જઈને કરતા ઘરે જઈને સા સીધો. ફાઇનલી આપણે લસ્સી વસી પીને આપણે નીકળી ગયેલા છીએ રજુલાથી બહાર આપણે જાય છે ઘરે. મારા સાહેબ અહીંયા ગાડી હકારે છે ને આપણે અહીંયા ગાડીમાં બેસીને જાય છે. જોઈ લો રસ્તા. અમુક છે ને ભાઈ તો આ રસ્તો છે ને નેશનલ હાઈવે છે. આ રસ્તો બધાના કિસ્મતમાં ન હોય. ભાગચારી હોય કહેવાય કે ભાઈ આ રસ્તો ડેલી મળે. કેમ કે અમે ડેલી નો અપડાઉન છે ને રાજુલા આટા મારવા કઈ લેવા અમારે ડેલી નેશનલ હાઈવે પર ચડવું પડે. બધા નથી ચડે કેમ કે નાના ગામડા વાળાને હોય સિંગલ પટ્ટી બાઇકમાં આવે. અમુક ગામડામાં જોયા વિડીયો ને આપણે ડેલી નેશનલ હાઈવે પર ચડવું પડે. બોલ કેવું સારા રસ્તા પર એમ ટૂંકમાં ફોર વે. તમારા ગામની છે એટલે આપણું ગામ એવી જગ્યાએ છે સારું છે એમ ટૂંકમાં. લાગુ આપણે પડે નેશનલ એટલે હાઈવે પર જવાની. કઈ સમાજ લોકોને એક વાત કહું. એ બેટા મારા વિશ્વને જોઈ લો જોરાવી દીધી. હા બસ અમારા વિશ્વને જોઈ લો. વિશ્વ અમારા કેવા તુફાની થઈ ગઈ રેતી નથી ઉભા રે. જયસુખ દેખાતા નથી. હા જોઈ લે જયસુખભાઈ ને તમારું કેમ છે આ ખોખલામાં. બોલો લઈને હો બે દેવા ખાવાનું છે ચાર હવા તો માથે પડશે. હવા તો માથે પડશે. બે દી હવા ખાવાનું છે ખોખલામાં બે છે ફાઈટ બેવાની કા. હાલો આપણે ધીમે ધીમે પહોંચી જઈ ઘરે. 20 વન દેખાડતી આલે આ જોઈ લો આ જોઈ લો ફોઈ દીકરી અહીંયા રમે છે. અમારે ફ્રેન્ડ ફાઇનલી આપણે ઘરે આવી ગયેલા છીએ. ઘરે આવીને જોઈ લો એટલા બધા બકાલો લાવી. હું બકાલો બધા ખોરું છું. આ જોઈ લો કોથમરી ને નીંબુ ને મિરસા ને આ શું કહેવાય કરેલા ને બતાવું આમાં શું છે સોડા ને ગિલકા ટમેટા ને ઓલામાં બટેટા ને કેરું ને કેરી એટલા લાવ્યા. આ કેરા ને આમ કહું તો હાલે કેરું નું કેરી કહું તો એવા મેસ નથી કરતા કા. તો કેરા ને આમ કહી દઉં. અહીંયા એક અજીબ વાત બતાવવા જાવ. હાલો બધાએ આપણાના से तो हमारा साहब घर नमा શું કરતા है. मैं यहाँ चाय बना रहा हूँ सबके लिए. ठीक मेरे लिए फ्रिज में क्या कौन करना फ्रिज में મૂક્યા ફ્રીજ ના છે તો ફ્રીજ માં મૂકે ભાઈ. હો ને ભાઈ અમે કોલર લઈ આવ્યા છીએ. આગળ સા પાણી બેન આપણે એને પાણી ભરીને આડી ચાલુ કરીએ ને ભાઈ 2 દિવસથી 3 દિવસથી હું ફ્રીજ લઈ આવી. મેં એકદમ લઈ આવું. આ ગરમી તો બધું વસ્તુ બગડી જાય. આ દૂધ બગડી જાય ઊનું કરતા ભૂલી જાય. એટલે ફ્રીજ તો અમારા પાસે ઓલરેડી 2 છે. હો ભાઈ ફ્રીજ નથી એવું નથી. એક કંચ ને ઈ વાપરે હેઠે, એક મારા મોટો ભાઈ ને ઈ વાપરે. તો અમે ધાબે રહી તો અમે ત્રીજું ફ્રીજ લેવું નક્કી કરીએ. ફ્રીજ હેઠે છે જ પણ અમે ત્રીજું લેવા જવું ધાબે રાખવાનું. હા ને કુલર પહેલી વાર લીધું. અમે હેઠે કોઈ કુલર નથી. મારો ભાઈ મોટો છે ને એ પંખો કાલે લેવો 3500 નો પણ આપણે કુલર લઈ આવ્યા. કુલર આવ્યું છે 8,500 નું. 8,700 કીધા ને આપણે 8,500 માં લેવા કુલર. ફરી ચાલુ કરીએ. મેરા કામ પહેલા આપણે છે ને લઈ આવ્યા તો છે એનું અનબોક્સિંગ કરવું છે. પ્રીતિ કે નવરી થાવ ત્યારે જ આગળ ચાલુ કરી પાણી ભરવું છે. સા પાણી પી લીધું આપણે. જો ચાલુ કરવું કા બધા તારે એમ ને કબાટ ફેરવે મારા કપડા કેટલા તમને દેખાડતો ભાઈ. હું કઈ કપડા વેગીનો માણા નથી. આમ જુઓ ગણાય નહીં વીણાય કરીએ તો 1 2 3 4 5 6 અટકરે 6 ગણ નાખી. 7 8 આ લેંગા છે 9 10 11 12 13 તો અહીંયા જ છે. એક પેરી 14 એક ધોવામાં છે 15 એક અહીંયા પડી 16 હજી તક રખડતી. હો 17 કાંઈ ભેગી છે એમાં 17 થી 18 જોડી કપડાં છે ભાઈ. 17 18 જોડી કપડાં એકલા ને મારા. તોય ઘટે કરી તોય જવાનું છે ને કપડાં ગોતતા હોય. તો હવે આને ખોલવાનું છે. રીતે આવી જા આગળ કાઢો જોઈ લેવા. વ્હીલ લઈ લે पहले व्हील फिट करिए આપણે. ચક્કા લઈ લે એમ કહેવાય. चक्का नहीं मैं तो व्हील बोलूंगा. व्हील फिट करिए. આપ તો આપણા કામ કરીને टायर फिट कर दीजिए. એટલા પાણી ભરીને લાવેલા છે. हमारा साहब खोलने काट रहे हैं. આમાંથી હવે પાણી નાખવાની બાકી છે. તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ શકते हैं कि એટલા બધા પાણી ભરાઈ ગયેલા છે. 2 વખત લાવ્યા ન હતા એટલા ભરાણા કા બાબુ. જોઈ લો બધા સાફ થઈ ગયા. મસ્તની પાણી થઈ ગયેલા છે. हमारा साहब બંધ કરવું જોઈએ. તો ફાઇનલી આપણે પાણી ભરીને ચાલુ કરી નાખ્યું છે. જુઓ તમે એકવાર તો હવા ખાવે પર હવા કેવી આવે.
તો હવા તો નહીં આવે તમને. આમ જો આ બધું પલ્લી દે મને નથી ખબર હો ભાઈ. આમ જો આ બધું પલ્લે મને એમ હતું કે સીધું અમને પાણીની ધારોડા થતા. એક વાત તમારા લોકોને કહી દો, તમારા લોકો એવા કમેન્ટ કરો પછી કે તમે લોકો કોઈ કુલર નથી લે પણ આપણને નોર્મલ મળે, પણ તમારે લેકીને સપોર્ટ થી ને ભગવાનની દુઆથી કૃપાથી આપણે આ બધા જોઈ છીએ અને આ બધા જો રમણ આપણને આપણે જે 200 રૂપિયા દાડીએ દાવા. હા 200 રૂપિયા દાડી જવાલા પ્લસમાં આપણે જીવનમાં પહેલી વખત કુલર કુલર જોયા હો આપણા ઘરના. કુલર રેડી હાલે છે. હવે આપે છે ને ઠંડી કે નહીં? આપણને તો ઠંડા ન હોય તો ખાલી પંખાનો હોલ પંખાનો લાટ. પંખો પર તો લાટ મારે વેચવા માટે મેં લાવ્યા છે ભાઈ. જોઈ લો કેમ પડખા પર હા ભલે અત્યારે લો માં હાલે ધીમું હાલે હાવ તોય. આપણે ધીમા હલાવવાનું. હા તો ભાઈ કુલર રેડી છે, મસ્ત મજાનું હાલે છે. પ્રીતિ રેડી ને? ઘડીક બંધ કરી દીધું છે. બાકી બહુ મોટું છે હો ભાઈ. ના 2-3 બાજુમાં હતું ને ત્યાં નાનું લાગતું હતું, પણ આ બહુ મોટું છે હો ભાઈ. કેમ કે મોટું પાસે નાનું હોય તો નાનું દેખાય. નાનું દેખાય. લાટ બધા મોટા મોટા હતા તો આપણે એકલા છે તો મોટું તો લાગે. હા હા 8,500 નું ભાઈ મારે કુલર 8,500 અહીંયા કીધા હતા કે 8,700 ભાવી કે બહુ જાદુ ન ઘટે કે આમાં, તો આપણે 8,500 માં લઈ આવ્યા છે. મસ્ત મજાનું રેડી છે. કાઈ નહીં આપણે ફાયદા ને ઓલાને ફાયદા થાવ જોઈએ કેમ કે ઓલા બિચારા ધંધો કરેલા છે ને. ઓહો તો આપણે લઈ લીધું છે. હાલો વિશ્વાસ ઉતી છે પાછું ચાલુ કરી દઉં ને આપણે શું રાંધવાનું જાગું ના ખાય શું બનાવું? આપણે બકાલું લેવા બકાલું બનાવવાનું હેઠે કાપ બનાવશે તો હેઠે કેટે હેઠે ગાય કે ત્યાં ગમે તે બનાવી નાખો. વિશ્વાસ પડે નહીં. ચાલો ભાઈ ચાલુ કરી દો. વિશ્વાસ જાગી જાય નગર. પ્રીતિએ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. જો હું બનાવ્યું પ્રીતિ? જોઈ લો આ શું છે? એનું શાક છે આ બધું? બટેટા છે. આ ડાયર છે. ડાયર ભાત છે ને? રોટલા 4 કરી નાખે. તેને કીધા તો એક બગડી એટલા જણ રોટલા કરવા મને હાથ કરવા નથી ને. હું તો કને કે વાત કરતા હતા. બગડી જેમ ને રોટ જોઈ લો પેલા વખત કરીને તો ડિંગ ડંગ એ મને તો ભૂલાઈ ગયો. ડિંગ ડંગ જ મને એ નથી. તો કાઈ ના તો સંભાળ. ત્રણ હારા થઈ ગયા હે જોઈ લો રી. હા કા ભલે નહીં પેલા વખત હારા ગમે બગડી પ્રીતિને રોટલા જ નથી આવડતા. વિશ્વા ખાસ એમ કે મેં કીધું કે હું રોટલા રોટલો ખાસ. રોટલા નો કેરી ખાવા મળે છે. તમારા લોકો જેવા થાય. ચાલો ભાઈ જમી લઈએ. આપણે વ્લોગ અહીંયા પૂરો કરો. લાઈક શેર કમેન્ટ કરી નાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મળીએ જ નહીં.